સુરતમાં લાંચ કેસમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની ધરપકડ થઈ છે। 15 લાખની લાંચ મામલે એસીબી સમક્ષ હાજર થતા ધરપકડ કરાઈ છે। વચેટિયા પરવાના મારફતે પહેલા હપ્તા પેટે 4 લાખની લાંચ લેવાનો આરોપ છે। એસીબીની તપાસમાં 55 લાખના દાગીના અને બેનામી મિલકતો મળી છે। વિપુલ ગણેશવાલા રાજકીય આગેવાનના ખાસ હોવાની ચર્ચા છે। ફરિયાદમાં નામ હોવા છતાં ગણેશવાલા નોકરીએ પહોંચ્યા હતા। 2.5 થી 3 કલાક ફિલ્ડમાં ફર્યા બાદ ગાયબ થઈ ગયા। પોલીસે વચેટિયા કથિત પત્રકાર પરવાનાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ફરિયાદી સાથે સતત સંસર્ગમાં હતા અને એની પાસેથી જે આટલી મોટી રકમની માગણી કરી અને 4 લાખ રૂપિયા જેટલી રકમ એ લઈને ફરાર થયેલા, તો બની શકે કે આ આરોપીના પણ હિસ્સામાં એ રકમ આવી હોય, તો એ રકમની રિકવરીને એ બધા મુદ્દાઓ પણ તપાસમાં હાલ હાથ ધરેલા છે। તેમજ આવી સેમ એમોથી કદાચ આ લોકોએ બીજા અન્ય સાહેદો પાસેથી પણ આ મુજબના પૈસા પડાવ્યા હોય એવી સંભાવના પણ નકારી ન શકાય। એ મુદ્દે પણ અમે તપાસ હાથ ધરેલી છે।